તો મિત્રો મહાવીરસિંહભાઈ સિંધવનું અવસાન થયું અને ત્યારબાદ આજે નવા વળાંકો સામે આવી રહ્યા છે. મિત્રો તમે લોકો બધાએ સાંભળ્યું હશે કે ક્યાંક ને ક્યાંક મહાવીરસિંહભાઈ સિંધવનું જે અવસાન થયું ભાઈ એની પાછળ તમને ક્યાંક ને ક્યાંક એ પણ જોવા મળ્યું છે કે ચોથા માળે અથવા ત્રીજા માળેથી ભાઈએ કૂદકું માર્યું હતું. મિત્રો કૂદકો શા માટે માર્યો હતો, એની પહેલાની રાત્રે શું થયું હતું, ચાલો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. એટલે ખાસ કરીને વિડીયો અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. મિત્રો તમને બધાને અત્યારે ખબર હશે કે ડાયરામાં પણ ક્યાંક ને ક્યાંક મહાવીરસિંહભાઈ સિંધવે કરોડો રૂપિયા ઉડાડ્યા હતા. પરંતુ આજ મહાવીરસિંહભાઈ સિંધવ કે જે અત્યારે આ દુનિયાની અંદર નથી રહ્યા, પરંતુ અત્યારે પણ ભાઈનો દબદબો એટલો જ જોવા મળી રહ્યો છે જે દબદબો પહેલા જોવા મળી રહ્યો હતો. હવે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ મિત્રો તો આ ભાઈનું અવસાન થયું એના પાછળ કારણ શું આવ્યું, તો અત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે એમની બાજુમાં કોઈ પાડોશી રહેતા હતા ભાઈ, એમની જોડે કંઈક લપ થઈ હતી ને ત્યારબાદ રાત્રિના સમય 3:39 કે 3:39 ની આજુબાજુ ભાઈએ ક્યાંક ને ક્યાંક પોતાના ફ્લેટમાંથી કૂદકો મારીને પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું. હવે જોકે મિત્રો પોલીસે પણ ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી ભાઈ કે આખરે એકચ્યુઅલી કયું કારણ હતું કે જેના કારણે શું ખરેખર ભાઈએ કૂદકો માર્યો છે, કે ભાઈને કોઈ હત્યા થઈ ગઈ હશે કે કોઈ બીજું કારણ હશે, એ તો સાહેબ આવનારા સમયની અંદર ખબર પડશે. પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો તપાસ પણ એટલી ઝડપથી ચાલી રહી છે જેટલી ઝડપથી ભાઈએ કૂદકો માર્યો હતો. મિત્રો તમને ખબર હશે આપણા ખાસ કરીને ડાયરામાં ભાઈએ કરોડો રૂપિયા ઉડાડ્યા હતા અને એ જ દિવાજભાઈ ખવડ પણ આજે દિલથી ભાઈને યાદ કરી રહ્યા છે. મિત્રો તો કમેન્ટ બોક્સની અંદર આપણે તમામ લોકોએ ભાઈ એક શ્રદ્ધાંજલિ આપવાની છે ભાઈ, તો ખાસ કરીને કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખજો, જેથી કરીને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે ભાઈ. કેમ કે ઓમ શાંતિ લખવાથી કોઈ આપણે નાના બાપના નથી થઈ જવાના મારા ભાઈઓ, પરંતુ ઓમ શાંતિ લખવાથી ભાઈની આત્માને શાંતિ મળશે. એટલા માટે જ કહું છું કે ઓમ શાંતિ લખી નાખજો ને પુણ્યના કામમાં તમે આગળ વધજો. બસ આજ માટે આપણે આટલું જ રાખીએ.